ભોજનના પણ નિયમો છે. દરેક માસમાં શું શું ત્યાગ કરવો, જે મનોરથી પરિવાર. કારતક માસમાં કથા કરે તો યજમાને કઠોળ ન ખાવું જોઈએ. માર્ગશીર્ષ માસમાં કથા કરે તો કંદમૂળ ન ખાવા જોઈએ, કંદમૂળ ન આરોગવા જોઈએ. પોષ મહિનામાં ગાજર નો ત્યાગ. આ માઘ મહિનો ચાલે, મહા મહિનો, આમાં રતાડુ અને મૂળાનો ત્યાગ યજમાને કરવો જોઈએ. મૂળા અત્યારે સારામાં સારા આવતા હોય પણ મૂળા ન ખવાય અત્યારે. યજમાન જે યજમાન પરિવાર બન્યો છે. ચૈત્ર મહિના, ફાગણ મહિનો હોય તો લીંબુનો ત્યાગ. ચૈત્ર મહિનો હોય તો ચિત્રાન્ન ટિંડોળાનો ત્યાગ કરવો પડે. વૈશાખ મહિના આવે તો પરવરનો ત્યાગ કરવો પડે. જેઠ માસ હોય તો માદક પદાર્થો જેવી રીતે હિંગ આદિ જેઠ માસમાં એ યજમાન એમનો ત્યાગ કરવો પડે. અષાઢ મહિનામાં તુરિયાનો ત્યાગ કરવો પડે. શ્રાવણ માસમાં શાકભાજીનો ત્યાગ કરવો પડે. ભાદ્રપદ માસમાં દહીંનો ત્યાગ કરવો પડે અને આશ્વિન માસમાં દૂધનો ત્યાગ કરવો પડે. આ નિયમો બધા બતાવ્યા છે ને એ નિયમો સાથે દીક્ષા લઈને બેસવું જોઈએ કથાની અંદર.